નમસ્કાર, કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું. શરૂઆત રૂપિયાની સાથે કરી. આજે રૂપિયો વધુ મજબૂતી સાથે બંધ થયો છે. ગઈકાલના 83.87ના બંધની સામે આજે રૂપિયો 8 પૈસા જેટલો મજબૂત થઈને 83.89 પર બંધ થયો છે. ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો આવતા અને ક્રૂડનો ભાવ ઘટતા પણ રૂપિયાની અંદર મજબૂતી આવી છે. ડોલર ઇન્ડેક્સની ચાલને આપણે જોઈએ તો 101.79 ઉપર હવે આપણે ડોલર ઇન્ડેક્સને જોઈ શકીએ છીએ. વધુ ચર્ચા કરીશું. એક્સિસ સિક્યોરિટીઝના દિવ્ય કકલાણી આપણી સાથે જોડાયા છે. દિવ્ય, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, ડોલર ઇન્ડેક્સની નરમાશ વધતી દેખાઈ રહી છે અને રૂપિયામાં ધીમે ધીમે મજબૂતી આવતી દેખાઈ રહી છે. કઈ રીતે આપ કરન્સીની ચાલને જોઈ રહ્યા છો? આ ડોલર ઇન્ડેક્સની નરમાશ જે છે એ આપને આગળ કન્ટિન્યુ થતી લાગી રહી છે? હા, અગર હું ગુડ ઇવનિંગ. અગર હું યુએસડીઆર ની પેરની વાત કરું તો જે ડેટા જે લાસ્ટ વીક યુએસએ ના આવ્યા હતા, તો એનાથી ક્લિયર એક ઇન્ડિકેશન મળી હતું કે જે રેટ કટની જે બેટ જે છે નેક્સ્ટ મંથની પ્રોબેબિલિટી ઓલમોસ્ટ 100% થઈ ગઈ છે. તો એનાથી આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સમાં આપણને કન્ટિન્યુઅસ એક કરેક્શન જોવા મળ્યું હતું. ઘણા ટાઈમથી ડોલર ઇન્ડેક્સ $103 નીચે ચાલતું નહોતું, પણ એ લેવલનું બ્રેકડાઉન જોવા મળ્યું અને હમણાં અરાઉન્ડ 101.5 ની આસપાસ ચાલે છે. તો એ વન ઓફ ધ રીઝન જે છે કે આપણને રૂપીની અંદર એક સ્ટ્રેન્થ જોવા મળ્યો, જેને જે પ્રાઇઝીસ જે હાઈ લેવલ પર પહોંચી ગયા હતા 84 અરાઉન્ડ, હવે થોડાક કરેક્ટ થઈને હમણાં 83.70 ની આસપાસ હમણાં ટ્રેડ કરી રહ્યા છે. તો હવે આ વીકમાં ઇમ્પોર્ટન્ટ સ્પીચ છે એફઓએમસીની મિનિટ્સ છે, સાથે સાથે ફેડ ચેરમેનની સ્પીચ છે. તો એ લોકો શું ઇન્ડિકેશન આપે છે રેટ કટની એના ઉપર, એ આઈ ગેસ ઓલ ઓવર ધ ગ્લોબ, અક્રોસ ધ ગ્લોબ ટ્રેડર્સ એને વોચ કરશે. કાંઈ પણ ડબિશ સ્ટાન્સ અગર એમાં ઇન્ડિકેશન આવે છે સ્પીચની અંદર, તો એક્સપેક્ટેશન છે કે ડોલર ઇન્ડેક્સ હજી પણ કરેક્ટ થશે, તો સીધો એનો ઇમ્પેક્ટ આપણને રૂપી પર જોવા મળશે. તો આઈ ગેસ રૂપીમાં મને લાગ્યું કે નિયર ટર્મમાં 83.50 ની આસપાસ આવી શકે છે. ઓકે, તો રૂપિયામાં એક મજબૂતી આવતી દેખાઈ શકે છે. 83.50 ની આસપાસ આપણે નિયર ટર્મની અંદર રૂપિયાને આગળથી પહોંચતો જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સમાં હાલ આપણે નરમાશ તરફનો ટ્રેન્ડ જોઈ રહ્યા છો. સોનાની જો આપણે વાત કરીએ તો સોનામાં આજે આંતરરાષ્ટ્રીય બજારમાં નવા શિખર બન્યા છે. આજે કોમેક્સ ઉપર ભાવ 2563 ઉપર પહોંચતો જોવા મળ્યો છે. જો કે ત્યારબાદ 2560ની આસપાસ કિંમતો આવતી આપણને જોવા મળી છે. એમસીએક્સ ઉપર સોનું આજે 72,000ને પાર પણ નીકળતું દેખાયું છે. ખાસ કરીને અમેરિકામાં વ્યાજદર ઘટવાની શક્યતાએ સતત બીજા દિવસે સોનાની અંદર તેજી જોવા મળી છે. તેવે સોનાને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? કોમેક્સ ઉપર નવા સ્તર અહીંયા આગળથી આપણે સ્પર્શતા જોવાઈ રહ્યા છે. આ મજબૂતીને આપ કયા રીઝન્સ જોઈ રહ્યા છો? આ સપોર્ટ ક્યાંથી મળી રહ્યો છે ગોલ્ડને? હું ઓલમોસ્ટ બધા શોમાં જ એક જ મારું ઇન્ડિકેશન છે કે ગોલ્ડમાં કયું પણ કરેક્શન આવે તો યુઝ ઇટ એઝ એન બાઇંગ ઓપોર્ચ્યુનિટી, કે ગોલ્ડનું જે ફંડામેન્ટલ જે પ્લેસ જે છે એ લોંગ ટર્મ માટે બહુ સ્ટ્રોંગ છે. અને જે રીતના એઝ ઓફ નાઉ ચાલી રહ્યું છે, તમે ડિસ્કસ કર્યું કે રેટ કટની પ્રોબેબિલિટી છે ઓલમોસ્ટ 100% છે. સેકન્ડલી જીઓપોલિટિકલ ટેન્શન જે ચાલી રહ્યા છે અક્રોસ ધ ગ્લોબ, તો આ બે ફેક્ટર્સ જે છે પ્રાઇસીસને સપોર્ટ કરે છે. અને એઝ ઓફ નાઉ આમાં જોયું કે લાસ્ટ વીકમાં જે પ્રાઇસીસમાં આપણને સ્પોટની અંદર 2500 નો લેવલ ફર્સ્ટ ટાઈમ આપણને જોવા મળ્યો, ને આ વીકમાં પણ જે રેલી જે કન્ટિન્યુ થઈ છે, એટલે એ એક ઇન્ડિકેશન આપે છે કે આટલા હાયર લેવલ પર પણ ઇન્ટરનેશનલી બાઇંગ ઇન્ટરેસ્ટ જે છે એ વધી રહ્યો છે. અને મેઇન જે વન ઓફ ધ મેઇન રીઝન જે છે એ સેન્ટ્રલ બેંક બાઇંગ, ને જે સેન્ટ્રલ બેંક બાઇંગ જે છે એ મેજરલી ઇન્ડિયાથી આવી રહી છે, ચાઇનાથી આવી, ટર્કીથી આવી રહી છે. તો આ જે બે ત્રણ ફેક્ટર્સ જે મેં ડિસ્કસ કર્યા એ સોના માટે આગળ જઈને પણ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. ને જીઓપોલિટિકલ ફેક્ટર્સ જે છે કંઈ પણ હમણાં એઝ ઓફ નો ન્યૂઝ આવ્યો છે કે ડીએસ્કેલેશન છે, પણ આવા જોયું છે કેમ કે યર ઓન યર કાંઈ ને કાંઈ નવું ટેન્શન ગ્લોબલી થતું રહ્યું છે. તો એ ગોલ્ડ માટે જે છે આઈ ગેસ નેક્સ્ટ યર માટે પણ પોઝિટિવ જ રહેશે. તો એવું પણ કરેક્શન આવે છે ગોલ્ડમાં, તો બાયોટિક્સનો જ વ્યૂ રાખવાનો. ને ઇન્ટ્રાડેની અગર વાત કરું તો 71,800 ની આસપાસ આવે તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ 71,600 નું રાખવાનું. ટાર્ગેટ ઉપરમાં 72,150 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો અહીંયા આગળથી સોનાની અંદર આપણે એક મજબૂતી તરફનો કારોબાર થતો જોઈ શકીએ છીએ અને ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો
71,800 ની આસપાસની ખરીદારીની સલાહ આપી છે ને આપે? 71,800 ની આસપાસ અને 71,600 મેન્ટેન કરવાનો અને ટાર્ગેટ આપ 72,150 કહી રહ્યા છો. 150 રાઈટ. ઓકે, 72,150 ના ટાર્ગેટ આપણને અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. અને દેવે જો હવે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે એક કિંમતો ઘટતી જ્યારથી દેખાઈ હતી ત્યારબાદ એક સોનાની ખરીદારી વધતી દેખાઈ હતી અને તહેવારો પણ હવે આવી રહ્યા છે. શરૂઆત રક્ષાબંધનથી થઈ છે. રક્ષાબંધન પણ એક સારી ખરીદારી અહીંયા આગળથી થતી દેખાય છે. તો જો જેમનો દિવાળી સુધીનો ઓવરવ્યૂ હોય સોનાને માટે, સોનાની કિંમત દિવાળી સુધી આપ ક્યાં જોઈ રહ્યા છો? હમણાં જે લોઅર લેવલથી આપણને એક સારો રનઅપ જોવા મળ્યો છે, તો દિવાળી સુધી મારું એક્સપેક્ટેશન છે કે મે બી 73,500 ની આસપાસ આવી શકે. દિવાળી સુધીમાં 73,500 સુધી આપણે સોનાની કિંમતોને પહોંચતી જોઈ શકીએ છીએ. તો અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છે ફેડના દ્વારા રેટ કટ લગભગ નિશ્ચિત છે, એનો એક સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. જીઓપોલિટિકલ ટેન્શન્સ પણ થોડા ઘણા હજી બનેલા છે. શાંતિની વાટાઘાટો ચાલી રહી છે, પણ સંપૂર્ણપણે અહીંયા આગળથી જીઓપોલિટિકલ ટેન્શન્સ નથી એવું તો નથી. તો એ પણ એક સપોર્ટ અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. તો સોનામાં ખરીદારી તરફ રહો. દરેક ઘટાડી ખરીદીની રણનીતિ ચોક્કસપણે તમે સોનાની અંદર રાખી શકો છો. સોનામાં નવા ઉપલા સ્તર બનતા આપણને દેખાઈ રહ્યા છે. તો આપણે આ વર્ષની પણ જો વાત કરીએ તો લગભગ 20-21% મજબૂતી આપણે સોનાની અંદર જોઈ લીધી છે અને હવે આગળ પણ આ મજબૂતી કન્ટિન્યુ થતી દેખાઈ શકે છે. ચાંદીની પણ વાત કરીએ, ચાંદીના પણ અત્યાર સુધીની આપણે આ વર્ષની વાત કરીએ તો એક સારી મજબૂતી 23% બનતી દેખાય છે અને વોલેટાઇલ કામકાજ આજના દિવસે પણ રહ્યું છે. વૈશ્વિક બજારમાં આપણે એક મજબૂતી તરફનો જ કારોબાર અહીંયા આગળથી જોઈ રહ્યા છે. $29 ઉપર પહોંચતી હવે કિંમતો આપણને દેખાઈ રહી છે. કદાચ $30 પણ સ્પર્શવાની તૈયારી અને 85,449 પર આપણે MCX ની અંદર કારોબાર થતા જોઈ રહ્યા છે. તો મજબૂતી ચાંદીમાં પણ આગળ વધતી દેખાઈ રહી છે. દિવ્ય, ચાંદીને માટે આપની અહીંયા આગળથી કઈ રીતની સલાહ રહે છે? ચાંદીની વાત કરું તો ઘણા ટાઈમથી આપણે જોયું કે ચાંદી સોનાની સામે હમણાં લાસ્ટ 3-4 વીકથી એક અંડર પરફોર્મન્સ બતાવી રહ્યું હતું, પણ લાસ્ટ વીક આપણને એક સ્ટ્રેન્થ જોવા મળ્યું ને ફાઇનલી ચાંદીએ જે સોનાને આઉટ પરફોર્મ કર્યું હતું. સ્પોટની અંદર ઓલમોસ્ટ ચાંદી લાસ્ટ વીક 5% ઉપર હતું. આ વીક પણ આપણને સારી સ્ટ્રેન્થ જોવા મળી ચાંદીની અંદર. $29 જે સ્પોટનો જે લેવલ છે એની ઉપર હમણાં એઝોન ટ્રેડ કરે છે અને ઓલમોસ્ટ $30 ટચ થઈ ગયો છે. મેઇન ફેક્ટર એ છે કે જે ડોલર ઇન્ડેક્સમાં જે આપણને કરેક્શન જોવા મળ્યું તેના પછી ઇન્ડસ્ટ્રીયલ મેટલ જે છે એમાં આપણને નીચેના લેવલની સારી રિકવરી જોવા મળી. તો એને પ્રાઇઝે સપોર્ટ કર્યા અને સાથે સાથે જે ગોલ્ડની જે રેલી આવી છે તો એક ડબલ બેનિફિટ સિલ્વરમાં આપણને જોવા મળ્યું છે. તો સિલ્વરમાં પણ મારો વ્યૂ બહાર ડિપનો જ રહેશે. અગર નીચેમાં 85,000 ની આસપાસ અગર આવ્યું તો બાય કરીને ચાલવાનું. સ્ટોપ જે છે 84,500 રાખવાનું, ટાર્ગેટ ઉપરમાં 85,600 નું મેન્ટેન કરવું. ઓકે, તો ચાંદીમાં પણ ખરીદારી કરીને ચાલો. ચાંદીમાં 85,000 ની આસપાસ કિંમતો મળે છે તો ખરીદારી કરો. 84,500 નો સ્ટોપ લોસ અને ઉપરની તરફ તમને 85,600 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો સોના ચાંદી બંનેની અંદર ખરીદારી દર પર રહેવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો સોના ચાંદીની આપણે વાત કરીએ અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે કોમોડિટી બજારના શોમાં દિવ્ય ગગલાણી સાથે અન્ય કોમોડિટીની ચર્ચામાં આગળ વધીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. કોમોડિટી બજારમાં દિવ્ય ગગલાણી આપણી સાથે જોડાયેલા છે અને હવે જો આપણે ક્રૂડના કારોબારની ચર્ચા કરી લઈએ તો ચાઇનામાં માંગ ઘટવાની આશંકા અને ગાઝા સીઝ ફાયરની વાતચીતથી કાચા તેલમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યાં બ્રેન્ટમાં ભાવ $78 ની નીચે પણ આવતા આપણને દેખાયા છે અને નાઇમેક્સમાં પણ આપણે જોઈએ તો એક ઘટાડા તરફીનો કારોબાર હતો, ત્યાંથી હવે આપણે જોઈએ છે નીચલા સ્તરેથી એક રિકવરીનો પ્રયાસ થતો દેખાઈ રહ્યો છે અને ફ્લેટ કારોબાર આપણે નાઇમેક્સની ઉપર જોઈ શકીએ છીએ $74 ની આસપાસ, 74.42 ઉપર આપણે જોઈ શકીએ છીએ. બ્રેન્ટમાં પણ એક રિકવરી આવી છે અને 77.9 પર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. MCX ક્રૂડની વાત કરીએ તો અહીંયા પણ અત્યારે આપણે ફ્લેટ કારોબાર થતા જોઈ રહ્યા છે. દેવ્યા, કઈ રીતે આપ ક્રૂડને જોઈ રહ્યા છો? કારણ કે આપણે જે રીતે જોયું હતું દિવસ દરમિયાન આપણે લગભગ દબાણ તરફનો કારોબાર જોઈ રહ્યા હતા. ગઈકાલથી આપણે જો વાત કરીએ તો 2% દબાણ હતું, એ દબાણ આજે આગળ વધતું દેખાયું, પરંતુ હાલ થોડી રિકવરી નીચલા સ્તરોથી આવતી દેખાઈ રહી છે અને ફ્લેટિશ મોમેન્ટમ બનતું દેખાયું છે. તો આ એક ડિમાન્ડને લઈને કન્સર્ન છે અને હવે એક સીઝ ફાયરની વાટાઘાટો પણ ચાલી રહી છે.
ઇઝરાયલ હમાસ વચ્ચે, તો ક્રૂડને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રૂડની અગર ઓવરઓલ વાત કરું તમને તો ચાઇના જે છે એ વન ઓફ ધ બિગેસ્ટ કન્ઝ્યુમર ક્રૂડ. તો હમણાં ઘણા ટાઈમ તો જોયું કે ચાઇનાના ડેટા જે આવે છે માર્કેટમાં એ એટલા પોઝિટિવ નથી આવતા. હમણાં જે પણ રિસન્ટ જે ડેટા આવ્યા છે જોબના, હોમ સેલ્સના, તો એનાથી આપણને એક ઇન્ડિકેશન મળ્યું કે ત્યાં એક સ્લોડાઉન ચાલી રહ્યું છે. તો એના વજહથી ક્રૂડમાં પણ આપણને જોયું કે ખાસ મુવમેન્ટ નથી જોવા મળતું. હમણાં જે રિસન્ટ જે રેલી જે આવી હતી પ્રાઇસીસની અંદર એ એક સપ્લાય કન્સર્નના વજહથી આવી હતી કે મે બી અગર ઈરાન ઇઝરાયલ પર એટેક કરે છે તો ત્યાંનું જે સપ્લાય ચેઇન જે છે ડિસ્ટર્બ થઈ શકે છે અને સાથે સાથે પ્રાઇસીસમાં જે છે એક સ્પાઇક આવશે. તો એક વન ઓફ ધ રીઝન હતું, પણ એવું કઈ થયું નહીં. એના જોયું કે સિચ્યુએશન જે છે મિડલ ઇસ્ટમાં ડીએસ્કેલેટ થઈ ગયા છે. તો આપણને એક સારું જેવું કરેક્શન જોવા મળ્યું. પણ એઝ ઓફ નાઉ જ્યાં સુધી ચાઇના જે છે એ સૌથી એક ઇમ્પોર્ટન્ટ પિક્ચર રહેશે ક્રૂડ માટે, કે ચાઇનાના ડેટા અગર ઇમ્પ્રુવ થશે ફ્યુચરમાં તો જ આપણને કંઈક રિકવરી જોવા મળી શકે છે. અધરવાઇઝ મારું ક્રૂડમાં વ્યૂ જે છે સેલોન પ્રાઇસનો જ રહેશે. તો ઇન્ટ્રાડે માટે પણ હવે પ્રાઇસીસ 6250 ની આસપાસ આવે તો તેને વેચીને ચાલવાનું. સ્ટોપ જે 6300 નું રાખવાનું અને ટાર્ગેટ નીચેમાં 6160 મેન્ટેન કરવાનું. ઓકે, તો ક્રૂડમાં એક દબાણ તરફનો માહોલ જ બનતો દેખાઈ શકે છે. તો આજે થોડી ઘણી રિકવરી તમને મળે છે, એમાં ઉપલા સ્તરો જો મળી જાય છે તો તમે અહીંયા આગળ વેચીને કારોબાર કરો તો આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો 6250ની આસપાસ ક્રૂડના સ્તર મળે છે તો વેચીને કારોબાર કરવાની સલાહ દિવ્ય તરફથી બનતી દેખાઈ રહી છે. હવે આપણે જો નેચરલ ગેસના કારોબાર ઉપર નજર કરી લઈએ તો નેચરલ ગેસમાં 1.5% મજબૂતી આપણને બનતી દેખાઈ રહી છે અને 189ની આસપાસ નેચરલ ગેસની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તેમજ નેચરલ ગેસમાં પણ એક આજે ખરીદારી તરફનો માહોલ છે. 1.5%ની આસપાસની મજબૂતી આપણે જોઈ શકીએ છીએ. નેચરલ ગેસ પર હવે શું કરવું જોઈએ? નેચરલ ગેસમાં ઓવરઓલ જે પિક્ચર જે હતું કે ત્યાંનું જે વેધર ફોરકાસ્ટ જે છે એઝ ઓફ નાઉ ઘણા વીકથી માઇલ્ડ આવતું હતું. તો બીકોઝ ઓફ દેટ આપણને પ્રાઇસમાં કરેક્શન જોવા મળ્યું. તો હું ટેકનિકલી વાત કરું તો પ્રાઇસીસ જે 170ના જે લેવલ જે છે ફરીથી રીટેસ્ટ કર્યા છે ને ત્યાંથી આપણને એક શાર્પ અપમૂવ જોવા મળ્યું છે. ને હમણાં જે રિસન્ટ જે વેધર ફોરકાસ્ટ જે આવે છે એ આવે કે થોડાક હોટ રહેશે તો એના વજહથી જે કુલિંગ ડિમાન્ડ જે છે એ વધી જશે. તો નેચરલી ડિમાન્ડ જે આવે છે એ પણ વધી શકે. તો એ એક પોઝિટિવ ફેક્ટર જે છે ટેકનિકલી ને ફંડામેન્ટલ. તો જ્યાં સુધી 170 નો લેવલ ઇન્ટેક્ટ છે તો લોંગ ટર્મ ટ્રેડર્સ જે છે એ લોકો બાય ડિપ્સ કરીને ચાલી શકે છે અને ઇન્ટ્રાડે માટે 186 પર અગર આવે છે તો ત્યાં બાય કરી શકે છે. સ્ટોપ લોસ 183 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 190 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો ઇન્ટ્રાડે માટે ખરીદી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે 186ની આસપાસ અને 190નો ટાર્ગેટ, 183નો સ્ટોપ લોસ. અને જે રણનીતિ તમે થોડા લોંગ ટર્મ માટે પણ રાખવા માંગો છો 170ની ઉપર છે ત્યાં સુધી તમે પોઝિટિવ વ્યૂ રાખીને ચાલો તો નેચરલ ગેસ પર આ સલાહ ખાસ બની રહી છે. હવે વાત મેટલ્સની કરીએ તો બેઝ મેટલ્સમાં આજે પણ ખરીદારી છે. સતત ઘટાડા બાદ ફરી એકવાર રિકવરીના સંકેતો બેઝ મેટલ્સની અંદર મળતા દેખાઈ રહ્યા છે. તો એમસીએક્સ અને એલએમઈ પર તમામ બેઝ મેટલ્સમાં લીલા નિશાનની અંદર કારોબાર દેખાઈ રહ્યો છે. એમસીએક્સ ઉપર ઝિંક પર 1% પારનો કારોબાર આજે આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે અને એલ્યુમિનિયમમાં પણ 1%ની ઉપરનો 1.25%ની મજબૂતી આપણને અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. દિવ્ય, એક વોલેટિલિટી આપણને દેખાઈ રહી છે મેટલ્સની અંદર. કઈ રીતે તમે જોઈ રહ્યા છો હવે જે આ એક મજબૂતી તરફનો વળાંક આવ્યો છે એ આગળ આ મજબૂતી આપને લાગે છે કન્ટિન્યુ થઈ શકે અને કઈ મેટલમાં કઈ રીતની આપ તક જોઈ રહ્યા છો? બેઝ મેટલમાં પણ સિમિલર આપણને એક રેલી જોવા મળી છે એઝ કમ્પેર ટુ ક્રૂડમાં પણ જે રિસન્ટ રેલી આવી હતી બીકોઝ ઓફ ધ સપ્લાય કન્સર્ન્સ. તો હમણાં જે ચીલીમાં જે ઇટ ઇઝ વન ઓફ ધ વર્લ્ડ લાર્જેસ્ટ કોપર માઇન, આ જે સ્ટ્રાઇક જે થઈ છે એનાથી આપણને કોપરમાં એક રેલી જોવા મળી છે. અગર આ જે સ્ટ્રાઇક જે છે અગર લોંગ ટર્મ માટે રહેશે તો આપણને વધારે અપમૂવ જોવા મળી શકે કે આનું જે પ્રોડક્શન જે છે ઓલમોસ્ટ ઇટ કંટ્રોલ્સ 5% ઓફ ધ વર્લ્ડ ગ્લોબલ પ્રોડક્શન. તો આ એક ન્યૂઝ છે એના પર આઈ ગેસ એક વોચ રાખવું જોઈએ. ને ટેકનિકલ ફીચરની યાર વાત કરું તો કોપર જે છે ઓલરેડી ઓવરસોલ્ડ ઝોનમાં હતું એમ કે હાઈએસ્ટ જે લેવલ હતું 945-950 ત્યાંથી સારું જેવું કરેક્શન આપણને જોવા મળી ગયું હતું પ્રાઇસીસની અંદર. લોઅર લેવલ પર 760 લેવલ ટચ કર્યો હતો ત્યાંથી આપણને હવે એક રિકવરી જોવા મળી છે. તો જ્યાં સુધી પ્રાઇસીસ 785-790 ની ઉપર રહી છે ત્યાં સુધી બાર ડિપ્સનો વ્યૂ રાખે છે શોર્ટ ટર્મ માટે.
તો ઇન્ટરડે માટે અગર કોપર 803 ની આસપાસ આવે તો ત્યાં બાય કરીને ચાલવાનું, સ્ટોપ લોસ 799 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 808 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો કોપર ઉપર એક સલાહબંધી દેખાઈ રહી છે અને કોપરમાં ખરીદારી તરફ રહેવાની સલાહ છે 803 ની આસપાસ. 799 નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. 8 ના ટાર્ગેટ તમને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો દેવ્ય, આ ઉપરાંત આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ડોલર ઇન્ડેક્સની અંદર નરમાશ આવી રહી છે અને ફેટના રેટ કટ હવે આપણે લગભગ આવવાના જ છે માનીને ચાલી રહ્યા છે, તો એની ઇમ્પેક્ટ કઈ રીતની રહેશે મેટલ્સ ઉપર? હા, અગર ડોલર ઇન્ડેક્સ અગર હજી વીક થશે અને ફેટ રેટ કટ સાથે તો ઓવરઓલ ઇટ્સ અ પોઝિટિવ પિક્ચર ફોર બેઝ મેટલ. કેમ કે અગર હું એલ્યુમિનિયમની પણ વાત કરું તો એલ્યુમિનિયમમાં પણ કાફી ટાઈમ પછી આપણને 220 ની ઉપર એક બ્રેકઆઉટ જોવા મળ્યો છે. તો એલ્યુમિનિયમ પણ મને કાફી સ્ટ્રોંગ લાગે છે કોપરની સાથે સાથે. એલ્યુમિનિયમ પર કોઈને બાય કરવું ઇન્ટરડે માટે તો 225 ની આસપાસ આવ્યું તો ત્યાં બાય કરીને ચાલવાનું, સ્ટોપ લોસ 223.50 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 227 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો એલ્યુમિનિયમમાં પણ એક ખરીદારી કરીને તમે ચાલી શકો છો. 227 ના ટાર્ગેટ અને 230.50 નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો કોપર અને એલ્યુમિનિયમમાં તમે એક ખરીદારીની તક મેટલ્સ પૈકી આવતી જોઈ શકો છો. અને ત્યારે જ દેવ્ય, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી બજારમાં ફરી એક વખત સમય છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું.